નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર 1 સૂચકાંકમાં સ્વાધ્યાય 1.3માં દાખલા નંબર 1 જોઈશું. એક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે આપેલ છે. જે પરથી સૂચકાંક ગણો, એટલે આપણે અહીં સૂચકાંક ગણવાનો છે તથા તેનું અર્થઘટન પણ કરો. હવે અહીં જોઈ શકીએ છીએ કે અલગ અલગ વસ્તુઓ આપેલ છે તથા તેનો ભાર. જ્યારે પણ કોઈ પણ દાખલામાં ભાર આપ્યો હશે ત્યારે આપણે ભારિત સરેરાશની રીતે સૂચકાંક ગણીશું. આ સિવાય ભાવ સાપેક્ષ ટકાવારી. ભાવ સાપેક્ષનો મતલબ થાય P1/P0 અને ટકાવારી એટલે કે ગુણ્યા 100 પણ કરેલ છે, તેથી ભાવ સાપેક્ષ ટકાવારીનો મતલબ થશે I. હવે આ ત્રણેય લાઈનો આપણે કોષ્ટકમાં દર્શાવીશું. હવે નીચેના કોષ્ટકમાં આ માહિતી આપણે આ મુજબ લખી દઈશું કે વસ્તુ જે હતી એને ABCDEF અને ભાર એટલે કે W 5, 10, 10, 30, 20, 25 અને I ભાવ સાપેક્ષ ટકાવારી 290, 315, 280, 300, 315 અને 320. અહીં સૂચકાંક શોધવા માટે આપણે ભારિત સરેરાશની રીતનો ઉપયોગ કરીશું. તેથી એનું સૂત્ર થશે I બરાબર સિગ્મા IW ડિવાઈડ બાય સિગ્મા W. હવે IW એટલે કે આપણે ચોથી લાઈન અહીં કોષ્ટકમાં બનાવીશું I અને W. I અને Wનો ગુણાકાર કરવાનો છે, એટલે કે બીજી લાઈન અને ત્રીજી લાઈનનો ગુણાકાર. 290 ગુણ્યા 5 આપણે કેલ્ક્યુલેટરમાં કરીશું તો આન્સર આવશે એનો 1450. ત્યારબાદ 315 ગુણ્યા 10 એટલે કે 315 ગુણ્યા 10, તો 315ની પાછળ આપણે 0 લગાવી દઈશું. પછી 280 ગુણ્યા 10 તો 2800. 300 ગુણ્યા 30 એટલે કે 3 તરી 9 અને 2 ને 1 3 0 એટલે 9000. 315 ગુણ્યા 20 તો 315 ગુણ્યા 20 કરતાં કેલ્ક્યુલેટરમાં આન્સર આવશે તમારો 6300. ત્યારબાદ 32 0 એટલે કે 320 ગુણ્યા 25 તો એનો આન્સર આવશે 8000. ત્યારબાદ આનો સરવાળો કરીશું તો આન્સર આવશે 30700. એટલે કે સિગ્મા IW બરાબર થશે આપણા 30700. આ કિંમત આપણે સૂત્રમાં મૂકીશું, એટલે કે IW અને સિગ્મા એટલે કે તેનો સરવાળો. તો IWનો સરવાળો આપણે જોઈ શકીએ છીએ 30700. એ સિવાય આપણને સિગ્મા W પણ શોધવાનું છે, તેથી આપણે W એટલે કે બીજી લાઈનનો પણ સરવાળો કરીશું. તો બીજી લાઈનનો સરવાળો કરતાં જોઈ શકે છે કે સિગ્મા W આપણા થઈ જશે 100. ત્યારબાદ આ કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું. સિગ્મા IW બરાબર 30700 ડિવાઈડ બાય સિગ્મા W જે આપણે શોધ્યા છે 100. 30700 ભાગ્યા 100 કરતાં આપણો જવાબ આવશે 307%. એટલે I બરાબર થશે 307%. હવે આપણને અહીં રકમમાં કીધું છે કે સૂચકાંક શોધો અને તેનું અર્થઘટન કરો. તો અહીં આપણે અર્થઘટન પણ કરવું પડશે. તો અર્થઘટનમાં 307માંથી આપણે 100 બાદ કરવા પડશે. તો કેટલા ટકા વધારો થયો એ આપણે જાણી શકીશું. તો અહીં અર્થઘટનમાં શું કરવું પડશે કે 307% માઇનસ 100% એટલે 260% આપણો વધારો એ અર્થઘટન થશે. તેથી આપણે કહી શકીએ કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં
ચાલુ વર્ષના વસ્તુઓ છે એટલે કે ખર્ચો આવશે, તો ચાલુ વર્ષના કુલ ખર્ચમાં 260% જેટલો વધારો થયો છે.